ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી વિષયની અંદર ધોરણ 8માં આજે આપણે પાઠ 11 ભણીશું. પાઠનું નામ છે ચાલો યોગાસન કરીએ. એટલે કે આખો પાઠ છે એ યોગ અને યોગાસન ઉપર છે. સૌથી પહેલું યોગાસન છે પદ્માસન. તો આપણે એના વિશે માહિતી લઈશું. પદ્માસન, પદ્મ એટલે કમળ. જ્યારે આ આસન કરવામાં આવે ત્યારે કમળ જેવું દેખાય છે, તેથી તેને પદ્માસન કહે છે. એની રીત શું છે, એટલે કે પદ્માસન કરવાની રીત શું છે, તમે આ બોયને જોઈ શકો છો. એ પદ્માસનની સ્થિતિમાં બેઠો છે. જમીન પર બંને પગ લાંબા કરીને સીધા બેસો અને જમણો પગ ડાબા પગના સાથળ ઉપર અને ડાબો પગ જમણા પગના સાથળ ઉપર મૂકો. ત્યારબાદ બંને હાથના અંગૂઠા તર્જનીઓ સાથે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઘૂંટણ પર મૂકો. સીધા અને ટટાર બેસો. આંખો બંધ રાખીને મનને સ્થિર રાખો. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ બોએ જે પગ છે એ જમણો પગ છે ડાબા પગની સાથળ ઉપર ચડાવ્યો છે અને જમણા પગનું એ ડાબા પગની સાથળ ઉપર ચડાવેલા છે. અને તર્જની એટલે કે જે ફર્સ્ટ ફિંગર અને જે થંબ ફિંગર છે એ બંનેને ભેગી કરવાની છે. અંગૂઠાને અને પેલી ફિંગર છે એને ભેગી કરીને આ મુદ્રા બતાવ્યા પ્રમાણે બેસવાનું છે અને આંખો બંધ રાખીને મન સ્થિર રાખવાનું છે. એના ફાયદા શું છે? દરેક આસનના કંઈક ને કંઈક ફાયદા હોય છે. તો આસનના ફાયદા છે એની અંતઃસ્ત્રાવની ગ્રંથિઓ સારી રીતે કાર્ય કરે છે. એટલે કે આપણા અંદર જે ગ્રંથિઓ છે, જે બધી અલગ અલગ સ્ત્રાવ છે, રક્તસ્ત્રાવ છે, એ બધા અલગ અલગ રીતે પોતપોતાનું જે કામ કરવાનું જે ક્રિયા છે એ ખૂબ જ સારી રીતે કરે છે. જેમ કે જઠરા અગ્નિની અંદર જે સ્ત્રાવ છે એ ખોરાકને પચાવવાનું કામ કરે છે. તો બધી જે ગ્રંથિ છે, માત્ર એકની પણ આખા શરીરની જેટલી પણ ગ્રંથિઓ રહેલી છે એ બધી ગ્રંથિ, એ બધા હોર્મોન્સ છે એ સરસ રીતે એક્ટિવ થઈ જતા હોય છે. આ આસનથી દમ, અનિદ્રા અને હિસ્ટોરિયા જેવા રોગો મટે છે. એટલે દમ એટલે કે જે શ્વાસને લગતા જે પ્રોબ્લેમો હોય, અનિદ્રા એટલે કે આપણને ઊંઘ ઓછી આવતી હોય, અને હિસ્ટોરિયા જેવા રોગો છે એ મટવાનું કામ થાય છે. બીજું આસન છે સિંહાસન. આ આસન કરતી વખતે ચહેરાના ભાવ સિંહ જેવા બિહામણા હોવાથી આ આસનને સિંહાસન તરીકે ઓળખાય છે. એની રીત શું છે? સિંહાસન એટલે શું કે સિંહ જેવી રીતે બેસવાનું, અને એના જે હાવભાવ છે આપણી આંખ અને મોઢાના એ બિહામણા એટલે કે જેવી સિંહનું મોઢું હોય, ડર લાગે એવું, એવા હોય. એટલા માટે આ આસનને સિંહાસન કહ્યું છે. આપણે લાયન પોઝ પણ કહી શકીએ છીએ. બંને પગને ઘૂંટણથી વાળીને પાછળથી બાજુએ વાળીને એડી પર બેસો. એડીને નિતંબની બંને બાજુ રહેવી જોઈએ અને ઘૂંટણ વચ્ચે લગભગ 6 ઇંચનું અંતર રાખો. હાથ પંજાને બંને ઘૂંટણ પર રાખો. શ્વાસ છોડવાની સાથે મુખમાંથી જીભ બહાર કાઢો. કમર ટટ્ટાર રાખો. શ્વાસ રોકી રાખો. મુખમાં બધા સ્નાયુઓ ખેંચાય એમ બેસો. ચહેરો બિહામણો લાગે એમ આંખો પૂરેપૂરી ખોલો. સામે જુઓ અને સ્થિતિમાં 6-8 સેકન્ડ રહો. એટલે આવી રીતે જે પોઝ આપેલો છે એવી રીતે બેસવાનું છે, ઘૂંટણિયા વાળીને. જેવી રીતે મુસલમાન નમાઝ પઢવા માટે બેસે છે એ રીતે બેસીને આપણા હાથ છે એ રીતે ઘૂંટણ ઉપર અહીંયા બતાવ્યા પ્રમાણે રાખવાના છે અને શ્વાસ લેવાનો છે. અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે આવી રીતે જીભ બહાર કાઢીને આંખો મોટી કરીને શ્વાસ બહાર કાઢવાનો હોય છે. આ છે આની રીત. એના ફાયદા શું છે? તો આ સિંહાસન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ગળાની કે અવાજની તકલીફ દૂર થાય છે. આ આસનથી છાતી અને પેટના દર્દો મટી જાય છે. આ આસન બોબડાપણું મટાડે છે. આપણે જે કે બોલવામાં જે જીભ લપસતી હોય અથવા તો અટકીને બોલતા હોય એ બોબડાપણું આ આસનથી મટે છે. આસનથી ચહેરાનું તેજ વધે છે. એટલે કે આપણો ચહેરો છે એકદમ નિસ્તેજ બને છે, તેજવાળો બને છે, નિસ્તેજ રહેતો નથી. એના પછીનું આસન છે સર્વાંગાસન. આ આસન કરતી વખતે શરીરના બધા અવયવો રોકાયેલા રહે છે અને તેને સર્વ પ્લસ અંગ પ્લસ આસન એટલે કે સર્વાંગાસન એટલે કે સર્વ અંગો કાર્યરત રહે એટલા માટે એને સર્વાંગાસન કીધું છે. હવે સર્વાંગાસનની રીત જોઈએ. પીઠ ઉપર ચત્તા સૂઈ જાઓ. ત્યારબાદ નાક દ્વારા શ્વાસ ભરીને બંને પગને એકસાથે ધીમે ધીમે ઊંચા કરો. પગ નિતંબ
અને પીઠને સીધી લીટીમાં ઊંચકી બંને બાજુથી 2 હાથ વડે ટેકો આપો. બંને કોણીઓ જમીન પર રાખો. શરીરને સ્થિર રાખો. પછી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. પગના અંગૂઠા પર સ્થિર રાખો. આ આસનમાં આખા શરીરનો ભાર ખભા પર આવી જાય છે અને થોડી મિનિટ બાદ પગને માથા તરફ ઝુકાવીને શરીર ઢીલું મૂકો. ધીરે ધીરે પહેલાં પીઠ, નિતંબ અને પગ જમીન ઉપર પાછા મૂકો. એટલે કે આ જે પોઝ બતાવેલ છે પહેલાં સીધા સૂઈ જવાનું છે, પછી ધીમે ધીમે પગને ઊંચા લેવાના છે અને ફરી પાછા ધીમે ધીમે પહેલાં કમર, પછી પગ, પછી નિતંબ, એમ કરીને આખું જે શરીર છે પહેલાંની કન્ડિશનમાં લાવી દેવાનું છે. ફરી પાછું એવું ને એવું કરવાનું છે અને એની અંદર શ્વાસની જે પ્રક્રિયા છે એ ધીમે ધીમે સામાન્ય શ્વાસ સ્વાભાવિક રીતે આપણે જે લેતા હોય એ રીતે શરૂ રાખવાની છે. સર્વાંગાસનના ફાયદા શું છે? આ ફાયદામાં શરીર નિરોગી બનાવે છે અને સ્ફૂર્તિ આપે છે, કારણ કે આખો શરીરની વાત કરી છે, કારણ કે સર્વ અંગો રોકાયેલા હોય છે. આ આસન થાઇરોઇડ ગ્રંથિને સારા પ્રમાણમાં પોષણ આપે છે, જેથી રુધિરાભિષણ, શ્વસન ક્રિયા, પાચન ક્રિયા અને ઉત્સર્ગ ક્રિયા અને નાડીતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે છે. એટલે કે આ જે આટલી તંત્ર છે બોડીનું, એની અંદર મોટાભાગનું બધું શરીર આવરી લેતું હોય છે, કે જેના કારણે આપણા શરીરમાં જે રોગ થવાના હોર્મોન્સ છે એ બધા અટકાવે છે. અને સૌથી સારામાં સારું થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ એટલે કે એક પ્રકારનો રોગ છે જે આપણા ગળામાંથી જે સ્ત્રાવ શરીરની અંદર જાય અને એના દ્વારા શરીરની અંદર ચેન્જીસ થતા હોય, જેમ કે શરીર ફૂલી જવું, થાક લાગવો, પાચન શક્તિ નબળી પડવી, આવા બધા જે એના સિમ્ટમ્સ હોય એને જે સ્ત્રાવ દ્વારા, તો એ સ્ત્રાવને પોષે છે, એટલે કે એને ઓછો કરે છે. આ આસનથી લોહી શુદ્ધ થાય છે, કરોડરજ્જુ નરમ બને છે, તેથી પીઠના દર્દ દૂર થાય છે. આ આસનથી પગના તળિયાની બળતરા, સોજા દૂર થાય છે. આ આસન અપચો અને આંતરડાના રોગ મટાડે છે, કારણ કે શરીરના બધા જ અંગોને આ આસનથી ફાયદો થાય છે, કારણ કે શરીરના બધા અંગોને આરામ મળે છે, કસરત મળે છે. ત્યારબાદ હલાસન જોઈશું. આ આસન કરતી વખતે શરીરનો આકાર હળ જેવો દેખાય છે, તેથી આ આસનને હલાસન નામ આપેલ છે. એની રીત શું છે? જમીન પર ચત્તા સૂઈ જાઓ. હાથની હથેળીઓ જમીન તરફ રાખીને બંને બાજુ જમીન ઉપર સીધા રાખો. બંને પગ સાથે રાખીને સીધા ટટ્ટાર રાખો. ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ લેતા રહો. પગ ઉપર ઊંચકો. પગની ઘૂંટણથી વળવા દેશો નહીં અને હાથ પગ ઊંચા થવા દેશો નહીં. તમારું શરીર જ્યારે બિલકુલ સીધું સર્વાંગાસનની સ્થિતિમાં આવે છે ત્યારે ધીમે ધીમે શ્વાસ છોડવાનું શરૂ કરો અને સાથે સાથે બંને પગ મસ્તકની પાછલી દિશામાં નીચે લાવો. પગના આંગળા જમીનને અડાડે ત્યાં સુધી પગ વાળો. શ્વાસ છોડવાનું પૂરું થાય પછી સ્વાભાવિક શ્વાસોશ્વાસ લેતા રહો. શ્વાસ નાક વડે જ લેવો. સ્થિતિમાં 8-10 સેકન્ડ રહો, પછી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવો. એટલે કે આ તમને જે ચિત્રની અંદર આપેલું છે એકદમ ફાસ્ટ છે, પણ આ આસનની પ્રક્રિયા છે કેવી છે? ધીમી ધીમી છે. આ તમને ઓલ ઓવર બતાવેલ છે, પણ આ આસનની જે પ્રક્રિયા છે એકદમ ધીમી ધીમી છે. હલાસનના ફાયદા શું છે? આ આસનથી કરોડરજ્જુ અને પીઠના સ્નાયુઓને પોષણ આપે છે. જેમ કે આપણે આગળના આસનની અંદર જોયું કે સર્વાંગાસન, તો આ પોઝની સાથે સાથે સૌથી પહેલાં સર્વાંગાસનની સ્થિતિમાં આવે. સર્વાંગાસનની સ્થિતિમાં આવ્યા પછી એ પગને આપણે ધીમે ધીમે પાછળ લઈ જઈએ છીએ, એટલે આપણું કરોડરજ્જુ છે એ મજબૂત બને છે. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. કબજિયાતમાં ફાયદો રહે છે. આ આસનથી પેટના સ્નાયુઓ સશક્ત બને છે, એટલે કે તાકાતવાર બને છે. ચહેરો તેજસ્વીતાવાળો બને છે, તેજસ્વી બને છે. ત્યારબાદ આપણે વૃક્ષાસન વિશે જોઈશું. આ આસનમાં વૃક્ષ જેવી શરીરની આકૃતિ બની હોવાથી વૃક્ષાસન કહે છે. એની રીત શું છે? ગમે તે એક પગ ઉપર ઊભા રહો. બીજા પગને ઢીંચણમાંથી વાળીને તેની એડી પહેલા પગના જાંઘના મૂળ ઉપર રહે એવી રીતે ચિત્રમાં બતાવ્યા મુજબ મૂકો. બંને હાથ બાજુમાંથી સીધા માથા ઉપર લઈ જાઓ.
અને હથેળીઓ એકબીજા સાથે અડે એવી રીતે મૂકો. આકાશ તરફ નમસ્કાર કરતા હો એવી સ્થિતિમાં રહો. બંને હાથની કોણીઓ સીધી રાખો. ધીમે ધીમે શ્વાસ લો. લગભગ 10 સેકન્ડ સુધી એ જ સ્થિતિમાં રહો. ત્યારબાદ આ જ પ્રક્રિયા બીજા પગે કરો. જેવી રીતે તમને આવી રીતે બતાવેલી છે એવી રીતે સ્થિતિ કરવાની છે. 8-10 સેકન્ડ આના સ્થિતિમાં રહેવું. ફરી પાછું મૂળ સ્થિતિમાં આવીને જે ડાબો પગ છે એ ઉપર ચડાવેલો હોય તો જમણો પગ નીચે લઈ લેવાનો, ડાબા પગ ફરી પાછો એ જાંઘના મૂળ જે કોર્નર છે ત્યાં રાખવાનો છે, જેમ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. હવે આ આસનથી થતા ફાયદા શું છે એ આપણે લખવાનું છે. આ આસનથી શરીરના દરેક સાંધાને યોગ્ય વિરામ મળે છે, વ્યાયામ મળે છે. આ આસનથી હાથ, પગ અને છાતી સુડોળ બને છે, એટલે કે એકદમ શેપમાં આવે છે. આ આસનથી સ્નાયુઓમાં લોહીનું યોગ્ય ભ્રમણ થાય છે, એટલે કે આપણા બધા સ્નાયુઓ એટલે કે આપણા બધા શરીરના અંગો સુધી સરળતાથી લોહી મળતું રહે છે. આગળ બતાવેલા આસનો ઉપરાંત ઘણા આસનો છે જે દરેક શરીરમાં મન સ્વસ્થ રાખવામાં સહાયરૂપ થાય છે. એટલે કે અહીંયા આપણે 5 આસનો વિશે જોયું. પદ્માસન, વૃક્ષાસન, હલાસન, સર્વાંગાસન, એવા 5 આસનો વિશે આપણે અહીંયા જોયું. આજના માટે બસ આટલું જ. અસ્તુ.